આજરોજ ભાવનગરની અંદર વિચારધારાના પ્રબુદ્ધ વાહકોની વચ્ચે જવાનો અવસર મળ્યો અને એક સામાજિક ચર્ચાને સ્થાન આપ્યું. લોકોની વચ્ચે જવાનો અવસર મળ્યો, લોકોને મુક્ત મને ચર્ચાઓ થઈ અને ભવિષ્યની મંગલ કામનાઓ સાથે ખૂબ સફળ આ એક સભાનું સંચાલન. જી નમો બુદ્ધાય મિત્રો, આજ અમારા સાથી મિત્રો એવા ગિરીશભાઈ સોલંકી, ચિરાગભાઈ યાદવ, પ્રકાશભાઈ અને જયેશભાઈ સાથે ભાવનગર સ્થિત મહાકાળની તથાગત બૌદ્ધ વિહારની મુલાકાત લીધી છે અને આ ધમકારવાને કઈ રીતે આગળ લઈ જવો, ત્યારે આજના માહોલ જોતા એક વાત યાદ આવે છે જે આપણા વરિષ્ઠ અને સિનિયર જેને આ ધમકારવાને અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટને આ કારવાને આગળ લઈ જવા માટે દિવંગત એવા આપણા ભંતેસિંહ ગુણરત્નની એક વાત યાદ આવે છે અને આ ભંતે દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે આ જે ધરોહર છે એ ધરોહર આપણી જે સંસ્કૃતિ છે એ વારસો છે, બૌદ્ધ વારસો છે, પરંતુ આ તથાગત બુદ્ધને જો કોઈ ખરા અર્થમાં એને ઘર વાપસી કરાવી હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે અને આ કારવાને આગળ લઈ જવા માટે આટલા બૌદ્ધ અનુયાયીઓ, આટલા આપણા ભિક્ષુઓ, આટલા આપણા કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે. તો ખરેખર જો આ દેશને, ભારતને બૌદ્ધમય બનાવવું હોય તો આમાં ઘટે શું? ત્યારે ભક્તે ગુણરત્નના શબ્દ યાદ આવે છે કે આમાં કાંઈ ઘટતું નથી, ફક્ત સત્તા ઘટે છે. એટલે તમામ મિત્રોને વિનંતી છે કે તથાગત મહાકાળની બુદ્ધના આપણે અનુયાયી છીએ. એ આ ભારતને ભારત બનાવી રાખવા માટે, આ ભારતને એક ધર્મ અને ભાઈચારો, કરુણા, મૈત્રી અને શીલનું જો પાલન કરવું હોય તો આ ભારતમય જે બુદ્ધમય ભારત બનાવવાનું જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું, તો એ સપનને સાકાર કરવા માટે આપણે સત્તા જરૂરી છે. તો કામે લાગીએ. જય ભીમ, જય ભારત.